નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયો અને પહોંચી ગયા છે સીધા જ આપણે વાડીએ આવી તમને પહેલાં એરંડાનું વાવેતર બતાવું કે કેવડા કે એરંડા અને કઈ ક્લાસ થઈ ગયા એરંડા। જો તમે આ એડા છે આપણા વાહે વાવ્યા હતા, એ થોડાક નાના છે, એ બાકી બધા મોટા મોટા મસ્તના થઈ ગયા ભાઈ। જો તમે એરંડાનું વાવેતર એકવાર આપણે આમાં નહીં દઉં તો બીજું કંઈ કર્યું નથી, બાકી તો આમાં પાટલામાં રાપવું નાખ્યું એવું બધું। જો બાકી એવડા થઈ ગયા એક ક્લાસો। અને પછી આ એરંડામાં હવે 3-4 દિવસની અંદર પારા પણ ચડાવી દેવું, એટલે કાંઈ રીતનું ખડ કે ટેન્શન જ નહીં લેવાનું। પારા ચડી જાય એટલે પછી કંઈ ઉપાધિ નહીં। બાકી અત્યારે આજે આપણે જે મગફળી છે આવડિયા જો વખડિયા શાહની અંદર મગફળીનું વાવેતર કર્યું છે, એમાં આજે પાણી ચાલુ કરવાનું છે। આપણે પાણી ચાલુ કરવું છે એટલે પહેલાં લાઈન પાથરી દીધી છે, કારણ કે ત્યાં પાણી છે નહીં, એટલે અહીંથી લાઈન પાથરી અને ત્યાં પાણી પહોંચાડવાનું। એક લાઈન તો પથરાઈ ગઈ છે કમ્પ્લીટ, અને બીજી જો અહીંયા આપણે પડી છે કટકા જે આવે એ ફુવારાની લાઈન જે આવે ને એવડી છે કટકા, એ અત્યારે ફિટ કરીને હમણાં પછી એ ચાલુ કરવાની છે। અને આવડિયા જો અહીંયા હેઠે પથરાયેલી છે એ પણ ચાલુ કરી દેવાની। પછી બે લાઈનોમાં પછી પાણી આવી જાય અને પછી આમાં માંડવીમાં પાવા માંડવાનું। હજી ઓલી લાઈન પાથરવી પડશે બધી, ત્યારે પછી બધું થાય કામ। જો આ તો પાથરી દીધી એક લાઈન તો, અને અત્યારે આમાં આપણે હાંધો કરવાનો છે, એટલે કે અહીંયા અકવાડો છે અહીંયા આપણે દોરી બાંધી દેવું અને અકવાડાનું સરખું કરી નાખશું સરખાઈથી। અને ત્યાં લાકડા કંઈક ખોડવા પડશે તો એ બધે લઈ આવ્યા। હાલો હવે આગળ જોઈ આપણે શું થાય। અત્યારે જો આપણે લાઈન ફિટ કરી દીધી છે જ્યાં અકવાડો છે ત્યાં, અને અત્યારે આપણે જે દોરી છે એના વડે બાંધવાનું કામ હાલે છે, જેથી કરીને પાણી આવે તો લાઈન નીકળી ના જાય, એટલે દોરી વડે બાંધી દેવાનું અને દોરી ભીની કરીને લઈ આવવાની, પછી બાંધી દેવાનું, એટલે કંઈ પણ વાંધો ના આવે। અત્યારે આપણે એક જે મોટર ચાલુ કરવાની છે આવડી આ લાઈનવાળી, એ આપણે લાઈન બાઈન કમ્પ્લીટ અહીંયા પુગાડી દીધી છે। હાંધા કરવાના હતા, એ હાંધા કરી દીધા છે બધા કમ્પ્લીટ। હવે મારા પપ્પા છે એ મોટર ચાલુ કરવા ગયા છે। આપણે જો અહીંયા ડોલ બોઇલને કમ્પ્લીટ રાખ્યું છે, આ દવાને બધી કમ્પ્લીટ કરીને રાખ્યું છે। હવે જો મોટર ચાલુ કરી દઈએ એટલે હમણાં અહીંયા પાણી આવવા માંડશે અને સીધું જ આ નાકામાં જવા માંડશે, એટલે પાણી વારવાનું ચાલુ કરી દે હમણાં। એની પહેલાં તમને આપણે આપણી મગફળી આવડી આ બતાવી। ફળી તમે જોઈ લીધી અત્યારે મસ્તની, તો આપણે દવા ખોલી નાખી। જો આપણે આવું આવે છે ત્યાંના મદદથી જ ખોલવાનો, ઢાંકણાના મદદથી। જો અહીંયા તમને દેખાતું સણી જેવું એના મદદથી ખુલે છે કે નહીં, બધા ટ્રાય કરતા હોય આમાં વિડીયોમાં, આપણે ખોલવાની ટ્રાય કરીએ ખુલે તો। એવી રીતના ઊંધું ઢાંકણું કરી દેવાનું, અને જે ઓલી કટ હોય ને એ લાગે છે કે નહીં જોઈ ટ્રાય કરીએ। જો ખુલ્લું તો નથી પણ આમ બધી કટ લાગી ગઈ છે થોડી થોડી, જો આવડિયા ઢાંકણાની આપણે ઘણી બધી કટ મારી તો એ છતાંય ખુલ્લું નહીં માપે મેળે, કટ પેડી છે। અને હવે આપણે આ ટીકડાના મદદથી ખોલી નાખીએ। હાલો રેડી, એટલું ખુલી ગયું। હવે પાણી આવે એટલે પહેલાં ડોલ બોઇલ ભરી દઈ અને તે પછી આપણે આમાં જવા માંડશે નાકામાં। ત્યારે આપણે મસ્ત મજાનું પાણી આવી ગયું છે અને પહેલાં નાકામાં જવાય માંડ્યું છે આપણે, તો તમને બતાવું। જો અહીંથી પાણી આવી ગયું છે કમ્પ્લીટ, જો અહીંયા આટલામાં ભરાય, ખાડામાં આટલામાં ભરાઈ જાય અને ત્યાર પછી આ સીધું નાકામાં વયું જાય અહીંથી। જો ભેગી દવા હાલે આપણે જે ઓલી મગફળીમાં પાઈ એ જ મગફળીમાં, આ જ મગફળીમાં ફરી પાછી એ જ દવા પાવાની છે।
નળ બળ હાલે છે જો ડોઇલનો નળ ચાલુ કરી દીધો અને દવાઈ જાય રાખે ને પાણી જાય રાખે, બે જાય રાખે. નાકું ભૂગી જાય એટલે બીજા નાકામ સડાવી દેવાનું, બસ એવું કરી રાખવાનું. કંઈ નહીં, જ્યાં સુધી લાઇટ ના જાય ત્યાં સુધી પાણી વાયરે રાખવાનું, બીજું કંઈ કામ છે નહીં. અને હજી બીજી મોટર ચાલુ કરવાની છે, પણ એમાં થોડોક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે આપણે લાઈનું તો આવી ગઈ છે, કટકાટ જે લાઈનું છે એ આવી ગઈ છે. હવે એ લાઈનોને વાંથી લઈને અહીંયા સુધી આમ પાથરવાની છે, પાથરવાની બાકી છે. ત્યાં સુધી આપણે એક મોટર ચાલુ કરી દીધી છે કમ્પ્લીટ, કારણ કે આ લાઈન તો પથરાયેલી જ હતી એટલે આપણે આ મોટર ચાલુ કરી દીધી. હવે ઓલી લાઈનમાં પહેલાં તો જોલા જીરીક ચાપડા છે ને, ફુવારાની લાઈન છે એ ઓલી ફિટ ના થઈ ગઈ એવડી છે, એમાં જીરીક સાપડા છે ને એ જીરીક કટાઈ ગયા ને, તો એના માટે છે ને અત્યારે એમાં ઓઇલ કરવાનું કામ હાલે. જો અમારા પપ્પા છે અહીંયા ઓઇલ બોઇલ કરે છે સાપડામાં, એટલે ફ્રી થઈ જાય ને કટાઈ ગયેલા હોય એમાંથી સારા બની જાય અને ઓઇલ થઈ જાય પાણી, ઓઇલ પાણી. ત્યાર પછી એ લાઈન ત્યાંથી લઈને અહીંયા સુધી પાથરવાની છે. જો અહીંયાથી લઈને એ સેટ અહીંયા સુધી એટલી પાથરવાની છે. એ પથરાઈ જાય, જોઈન્ટ થઈ જાય આખી લાઈન, ત્યાર પછી બીજું પાણી, બીજી મોટરનું પાણી ચાલુ થાય આ મગફળીમાં. ત્યાં સુધી તો આપણે આ એક જ હાલશે પાણી. પછી ઈવડી જોઈન્ટ થઈને આવી જાય ત્યાર પછી બીજું પાણી ચાલુ થાય બીજી મોટરનું. ત્યાં સુધી એક મોટરથી આપણે પાણી પાવું, બીજું શું હાલો પાણી પાવા માંડીએ, બીજું તો શું કરીએ. ત્યાર પછી આપણે નાકામાં તો પાણી વારી દીધું હતું અને પછી આપણે આવડી આ જે લાઈન છે એ પાથરવા માંડ્યા હતા, કારણ કે આપણે બીજી મોટર ચાલુ કરવાની છે, બીજી મોટરનું પાણી ચાલુ કરવાનું. એટલે જો લાઈન પાથરી દઈ, લાઈન ફિટ કરી અને પછી બીજી મોટરનું પાણી ચાલુ કરી દઈ. વાડીએથી આપણે સીધા નીકળી ગયા હતા ઘર બાજુ, અને ઘરેથી ટિફિન લઈને આપણે ફરી પાછા નીકળી ગયા છીએ વાડી બાજુ. જો અત્યારે જાય છીએ આપણે પાછા વાડીએ, કારણ કે ટિફિન લેવા આવ્યા હતા. બપોરા કરી લે હમણાં, વાડીએ જઈને બપોરા કરી લે પહેલાં. જો ટિફિન જાય, હાલો ટિફિન ટીંગાડી અને વાડી બાજુ નીકળી ગયા છીએ. વાડીએ જઈ બપોરા કરી અને પછી આપણે તમને મળશું વાડીએ પહોંચી જાય. આપણે બપોરા કરી લીધા હતા અને ત્યાર પછી થોડીક વાર આરામ કરી અને ફરી પાછા પાણી વારવાનું કામ ચાલુ કરી દીધું હતું. આપણે નાકામાં જાય જ છે પાણી કન્ટિન્યુ, ભેગી દવાઈ હાલે છે. અને અહીંયા જો મારા પપ્પા સૂતા છે હજી, અને અહીંયા બીજી મોટરનું પાણી આપણે ચાલુ કરી દીધું હતું, એને એમાંય કન્ટિન્યુ ચાલુ જ છે પાણી વારવાનું. અને આ બે જે મોટરનું પાણી આવે ને જો અહીંયા બેલા છે ત્યાંથી આવે છે બે, અને આ બધી બીજી સાઈડનું આ બાજુ આવે છે, સેટે થઈને લાઈન ઈવડી. તો હાલો પાણી વારવા માંડી કન્ટિન્યુ. ત્યાર પછી આપણે લાઇટ વહી ગઈ હતી એટલે બનાવી નાખ્યો સીધો ચા પાણી, અને ચાની રકેબી લઈને બેસી ગયા હતા આપણે ચા પાણી પીવા. હાલો ચા પાણી પી લઈ, ત્યાર પછી સીધા નીકળી જાઉં ઘર બાજુ. ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય, અને આપણે વાડિયાથી આવી ગયા છે સીધા જ ઘરે આવી નાહી ધોઈને કમ્પ્લીટ થઈને સીધા આવી ગયા મેડી ઉપર એને બેઠા એ ઠંડો પવન હોય છે. આપણે મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ બતાવું અને પવન હોય છે એ બતાવું. જો તજાયું ફરકે એન પવન આવે છે મસ્તનો, અને એને આપણે મેડી ઉપર અત્યારે બેઠા હોય. બાકી જો અત્યારનું તમને વાતાવરણ બતાવું. આપણે હમણાં તો કાયમી આવું જ વાતાવરણ હોય છે, વાદળછાયું, પણ છતાંય વરસાદ આવતો નથી. શું કરવું આમાં ભાઈ, ફરજિયાત આપણે પાણી પાવા જ પડે. આમાં જો આવું જ વાતાવરણ હોય છે કાયમી માટે, વાદળછાયું, તડકો જરી કંઈ નથી નીકળતો, પણ શું કરવું, છતાંય આપણે પાણી વારવું પડે છે આવું વાતાવરણ હોવા છતાં. તો બીજું શું હોય, પાણી તો વારવું જ પડશે. આપણે એક મગફળીમાં પાણી પીવાઈ ગયું છે, બીજી મગફળીમાં પાણી પાવાનું બાકી છે. જે વખેડિયા શાહની મગફળી છે એની અંદર અત્યારે આજે પાણી ચાલુ કરી દીધું છે આપણે, અને હવે કેટલાક દી થાય એમાં પાણી પાતા, પછી આગળ જોવું કેટલાક દી થાય. જ્યાં સુધી વરસાદ ના વરસે ત્યાં સુધી પાણી પાવું પડશે. જો અહીંયા મેળી ઉપર બે જણા ઊભા છે, ઊંચા હાથ કરો. ભાઈ આવી ગયા. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ
સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.